ઘણું બધું આ સમયમાં આપણે જોઈ રહ્યા છીએ. ખાસ કરી અમારે તો આ જ્યોતિષીઓને તો એક વસ્તુ અમે જોઈ છે મિત્રો, કે જ્યારે દીકરો દીકરી મોટા થાય, વેવિશાળ ન થતા હોય ત્યારે મા બાપને ચિંતા હોય કે દીકરા દીકરીના વેવિશાળ ક્યારે થશે. હવે માનો ભગવાન ગણપતિ બાપાની કૃપા થાય, કુળદેવીના આશીર્વાદ ઉતરે, વડીલોની એક સારી પોતાની એક તપના બળે, કરેલા કર્મ સારા હોય તો સારું પાત્ર મળે છે અને એ પછી વિવાહ થાય છે. એ પેલા વેવિશાળ પછી વિવાહ થાય પછી દાંપત્ય જીવનની સુખાકારીની વાત આવે, પછી સંતાનોની વાત આવે, પછી પરિવારની પ્રીતિની વાત આવે, પછી બહોળા કુટુંબની વાત આવે, પછી દૈનંદિની કરતાં સમૃદ્ધિની વાત આવે. દિવસે દિવસે દરરોજ નવું કંઈક સારું પ્રાપ્ત થાય એના માટે માણસ હંમેશા પ્રયત્ન કરતો હોય છે ને. પણ ક્યારેક ઉંદેડાને ખબર નથી હોતી કે એક જે ખોતરી રહ્યો છે એક કંડલો છે અને એની અંદર નાગ બેઠેલો છે જે એને ખાવાનો છે. બહુ જોશ એક અત્યારે તમને કોઈ વર્તમાન કાળની આ વાતોને ધ્યાનમાં રાખીને પછી આ મુદ્દો આજે મેં લેવા પ્રયત્ન કર્યો છે જ્યોતિષના માધ્યમથી. આ ક્યારે બને કે કરતા ઝાડ કરોડિયો ગમે એટલી ઝાડ કરે પણ ક્યારેક ઝાડની અંદર પોતે ગૂંથાઈ જતો હોય છે અને પછી બહાર નીકળવા માટે પ્રયત્ન કરે ત્યારે પડતો હોય છે. કંડિયાની અંદર રહેલા સાપને ખબર ન હોવા છતાં ઉંદેડો એ ખોતર્યા કરે કે આમાં ખાવાનું મળશે અને એવા સમયે એ કંડિયાને ખોતરે છે, પોતાના દાંત વડે ખૂબ મહેનત કરે છે અને અંદર બેઠેલો સાપ જ્યારે બહાર નીકળે ત્યારે ઉંદરનું પહેલાં ભક્ષણ કરી જાય છે. તો મિત્રો ઘણી વખત આવું બને છે અને ઘણી વખત જે કરેલી આપણું જે કામનાઓની ઈચ્છા પ્રાપ્તિ માટે કરેલી જે સફળતા માટેની પ્રયત્ન એ સારી આપણે દાંપત્ય જીવનમાં આવું ક્યાંય દેખાય તમને? વર્તમાન સમયે લગ્ન જીવનની અંદર જે પણ વ્યક્તિઓએ લગ્ન કર્યા છે, ખાસ કરી અત્યારના આ 10 વર્ષના આ સમયગાળાની અંદર દાંપત્ય જીવનમાં આ પ્રસન્નતા જે પહેલાંના જમાનામાં હતી એ ક્યાં છીનવાઈ ગઈ? કોણ લઈ ગયા તમારા સ્વપ્નાઓને? કોને તમારા પોતાના એક મંગલ સપનાઓને રોડી નાખ્યા? શું લઈને ગયા હતા તમે? શું તમે વિચાર કર્યો હતો કે લગ્ન પછી આમ કરશું, લગ્ન પછી આમ કરશું, લગ્ન પછી આમ કરશું? તો ક્યારેક અપરિપક્વતા માણસને પરેશાન કરતી હોય છે. ખબર ન હોય ને છતાંય એનો ઉપયોગ જ્યારે કરવામાં આવે ત્યારે એ વસ્તુમાં તો વાહન હોય કે કોઈ પણ વસ્તુ હોય નુકસાન કરતી હોય પહેલાં આપણને ખબર હોવી જોઈએ. અને આવા સમયે દીકરી નાનપણથી જ્યારે મોટી થતી હોય ત્યારે મા બાપ દ્વારા એને વ્યવસ્થિત રીતે એક સારું જ્ઞાન આપવામાં આવે છે અને એના કારણે જીવનમાં સારું સુખ પ્રાપ્ત થાય છે. પછી ધીમે દીકરી માના આશ્રયમાંથી મોટી થાય, ભણે ગણે તૈયાર થાય, એક સમાજમાં પોતાનું કીર્તિ બનાવે, નામ બનાવે અને પછી પોતાના તમામ સંસ્કારોને લઈ અને પિયર ગૃહેથી એ પોતે સસુર ગૃહે નિવાસ કરતી હોય છે. આવા સમયે એક બહુ સરસ વાત મને કોઈએ કહેલી, કારણ કે આજે 4 મુદ્દાઓ ઉપર આપણે ચર્ચા કરવી છે મિત્રો. એક તો આપણે જે મંગલ પરિણય જેને કહી શકાય, માંગલિક પ્રસંગો કહીએ, કુંડળી આપણે બનાવીએ ને જ્યારે કંકોત્રી ત્યારે શું કહીએ? માંગલિક પ્રસંગો છે. એનો મતલબ કોઈ મંગલકારી કામ અમારે ત્યાં થઈ રહ્યું છે ને એના નિમિત્તે આ પ્રસંગ છે. ગણપતિ પૂજા છે, મંડપ સ્થાપન છે, ગ્રહ શાંતિ છે, હસ્તમેળાપ છે, કન્યા વિદાય, આ બધા મંગલ પ્રસંગો છે અમારા માટે. પણ આ માંગલિક પ્રસંગોની અંદર અમંગલતા કેમ આવી ગઈ? 15 દિવસ 17 દિવસ દીકરી સાસરે જાય અને પછી એમ કે મમ્મી મને અહીંયા નથી ફાવતું, મને કોઈક લઈ જાઓ. અને એવા સમયે મમ્મી કહે તું ચિંતા ના કરીશ, હું તને લઈ જઈશ. અને કદાચ મા બાપ એમ કે ભાઈ આ વસ્તુ બધા થોડું ખાચવી લે આમ ને તેમ ને, પછી કંઈક ઊંધું એનું કંઈક પેલું નીકળે અને દીકરી ક્યાંક પોતે વધારે પડતી જેને કહેવાય એની અંદર કંઈક નવું વાત કરે અને એવા સમયે મા બાપને ચિંતા થયા કરે કે આવું થશે તો પ્રશ્નાર્થ ચિહ્ન જ્યારે લાગે ત્યારે દીકરીને મા બાપ લઈ આવતા હોય છે અને લાંબા સમય સુધી સમાધાન માટે પ્રયત્ન પણ કરે અને છતાં સમાધાન નથી પ્રાપ્ત થતું. વિચાર કરો, 16-17 દિવસ 3-4 મહિના લગ્નના પહેલાં, સગાઈ પહેલાં એમ કહેવાય છે કે બીજાએ જોયું હોય, વાતો કરી હોય, હા કરી હોય, પછી સગપણ થાય, પછી 2-3 મહિના થઈ જાય, પછી પાછા લગ્ન થાય અને દાડા કેટલા રહ્યા કે 22-25 27 દાડા થયા અને પછી આ વસ્તુ ઘણી જગ્યાએ જોવા મળે છે. એટલા માટે હું તમને કહું છું મિત્રો, અમારે તો રોજ નવી વાતો આ બધી આવે અને ક્યાંક ને ક્યાંક સારું પ્રયત્ન એવું કરીએ કે ભાઈ ઘીના ઠામમાં ઘી પડી જાય, ફાટ્યું હંધાઈ જાય તો વળી ક્યાંક એનું સપનું જે છે એ સાકાર થાય. પ્રયત્ન કરવા પડે, એક દિવસમાં કોઈ દાડો થતું નથી. હું કાયમ કહું કે કેરી ખાવી હશે તો 12 મહિના રાહ જોવી પડશે. પૈડિયા બાવળના છે ને એ તો ગમે ત્યારે તમને મળી રહેશે, પણ કેરી ખાવી હશે તો સારું ફળ પ્રાપ્ત કરવું હશે તો થોડી મહેનત કરવી પડશે, રાહ જોવી પડશે, તરત તો પરિણામ નહીં મળે. તો આવા સમયે આ મા બાપના જે ગુણ છે એ લઈને સંતાનો જ્યારે જતા હોય છે ત્યારે એ મા બાપના ગુણને ક્યારેક આપણે એવું લાગતું હોય ભાઈ ક્યાં લૂણો લાગ્યો હશે, શું થયું હશે. ઘણા લોકો પાછા માગે ખરા ભાઈ છોકરી ભણેલી ગણેલી હોવી જોઈએ અને પછી ઘરે આવીને પૂછે કે રોટલા બનાવતા આવડે છે. હવે માગો છો ભણેલી ગણેલી, પાછા આ ઘરગથ્થુ ચૂલામાં જ નાખવાની છે તો તમે એનો મતલબ શું છે? તમે એને પૂછો તારી પાસે જ્ઞાન શું છે, તારી પાસે નોલેજ શું છે, કઈ રીતે તું તારા જીવનને વધારે સુદૃઢ બનાવી શકે, સમૃદ્ધ બનાવી શકે? ના,
ભણેલી ગણેલી જોઈએ, પણ પાછું ઘડવાના રોટલા અને ગોળ રોટલી બનાવતા નહીં આવડતી, બરાબર. આ બધી વાતો મિત્રો, આ ઘણી બધી બાબતો એવી છે કે જરૂરી છે, શીખવી પડે અને જાણવું પડે કે આ ગ્રહસ્થીમાં છીએ. પણ આ એક વસ્તુ છે કે મંગલ પરિણય અમંગલમાં શા માટે પરિણમે છે, એક વસ્તુ તો આ. બીજી વસ્તુ છે કે કુંડળીની અંદર પણ ક્યારેક જોવા મળે છે વિવાહ ભંગ યોગ. એ ગમે એટલું સારું મનાવવા પ્રયત્ન કરે અને છતાંય ક્યાંક ને ક્યાંક આ કુંડળી એક સૂચન કરે છે. કુંડળી એ સંપૂર્ણ શાસ્ત્ર નથી, પણ સૂચન કરે છે મને તમને કે ક્યાંક આવી સંભાવનાઓ દેખાશે અને એવા સમયે ક્યાં અટકવું અને ક્યાં છટકવું આ જો નક્કી કરતા આવડી જાય તો બહુ જ મજા આવે. અને એટલા માટે કદાચ ગ્રહની અંદર જો જોવા જઈએ તો વિવાહ ભંગના યોગ ક્યારે બને છે, ક્યારેક માણસ લાંબા સમય સુધી સંઘર્ષ કરી અને સફળતા મેળવતો હોય છે. અને એના માટે આપણા શાસ્ત્રની અંદર 16 પ્રકારના સંસ્કારો જે બતાવવામાં આવેલા છે અને એમાં એક પ્રકારનો સંસ્કાર છે, એનું નામ છે વિવાહ સંસ્કાર. તો આ તો સંસ્કારની વાત છે મિત્રો. સંસ્કારમાં તો સ્તોત્ર પણ આવે, સંસ્કારમાં તો એક સારી વસ્તુ પણ જાણવાની મળે. લગ્ન જ્યારે કરીએ ત્યારે આપણને ખબર નથી પડતી કે ગોર બાપા 2 કોડિયાને ઊંધાવાળી શું કામ ફોડવાનું કહે છે, આ આત્રકના વાતે બધું ફેરવીને માથે શું કામ લઈ જવાનું વરરાજાને કહે છે, તોરણથી ઉપરના ભાગમાં લીલું એક પાન હોય એ શા માટે વરરાજો તોડે છે, માંડવે જાય વરરાજો ત્યારે પોતે બધા ચોરીમાં જાય ત્યારે કયા પ્રકારના એને કરવાના હોય છે કામકાજ, એ પછી ચોરી બાયરો બધામાં શું કયા પ્રસંગો ઉજવાય છે. બધી જ વસ્તુઓ શાસ્ત્રની અંદર મર્યાદાપૂર્વક બતાવવામાં આવેલી છે. દાંપત્ય જીવનની સુખાકારીમાં ક્યાં તકલીફો પડશે એ બધી જ વસ્તુઓ બતાવવામાં આવેલી છે. આ છેલ્લા 5-7 વર્ષથી મેં જોયું છે કે આખું આમ નગર જાણે હળદર લાગે ને બધા પીળા કપડાં. ત્યારે આપણે કંઈ શું છે ભૈયા, તો કે હલ્દી રસમ છે. એટલે હલ્દી રસમ એટલે જેના લગ્ન થાય એને છે કે આખા ગામને છે, હાગમઠે છે ના, બધા મામાને કહે તમે પીળા પહેરી લાવજો, મામી સાથે પીળા કપડાં પહેરીને આવે, હાળો પીળા, બધા પીળા કપડાં પહેરીને માલતા હોય. પ્રસંગ છે, આનંદમય ઉજવવો જોઈએ મિત્રો, પણ હંમેશા ક્યારેક અતિરેક નુકસાન કરે, એના કારણે મૂળ વસ્તુ ભૂલાઈ જાય. તો હું તો તમને એક વસ્તુ કહું કે તમે આ જે લગ્ન જીવન અને જે સારી રીતે આમ કઈ આપણે વાત કરીએ તો આને શું કહો તમે, વિવાહ સંસ્કાર કહો કે પછી એક ઇવેન્ટ કહો. ઇવેન્ટ એટલે બધું ગોઠવેલું હોય બધું, એમાં મૂળ વસ્તુનું ક્યાંય પેલું ના હોય. મિત્રો જાણવું જરૂરી એટલા માટે છે. હું તમને કહું કે એક બેને બહુ સરસ વાત કરેલી મને કે મહેન્દ્રભાઈ આજે મને 37 વર્ષ લગ્ન જીવનને થયા, 37 વર્ષ લગ્ન જીવનને થયા. જ્યારે મારો એમ કહેવાય છે કે હથેવાળો થયો અને મારે મારા પતિના ગૃહે જવાની હતી, ત્યારે મારા પિતાના પાસે બેસી અને હું રોઈ છું, રીતસરની રડી છું એટલી બધી કે મને મારા બાપ એટલો બધો ગમે કે વાત ના પૂછો. સૌથી વધારે મેં પ્રેમ મારા બાપને કરેલો છે. અને છતાંય મારા બાપને જ્યારે હું ભેટી પડી અને રડી ત્યારે મારા બાપે મને કાનમાં એક જ વસ્તુ કીધી હતી કે તારા બાપનું ઘર છે બેટા, કાયમ આ દીકરીને કહ્યું છે કે કાયમ તારા માટે દરવાજા ખુલ્લા રહેશે, આ તારા બાપનું ઘર છે, કોઈ જગ્યાએ મૂંઝાઈશ નહીં તું. પણ જ્યારે આવે ને દીકરા ત્યારે હસતી આવજે, કોઈ દડો રોતી ના આવતી, ક્યારેય ઝઘડો કરીને ના આવતી. હજી કે મારા બાપના શબ્દો મારા કાનમાં ગુંજે છે. એટલે કોઈ પણ જગ્યાએ જાય ઝઘડો કરીને જ્યારે મારે પિયર જવાનું હોય તો રાહ જોઉં 2 દાડા, શાંત થઈ જાય પછી હું જઈશ. એવું ને એવું એમ કહે છે કે મારા દાદી હતા, મારા દાદીએ પણ મને સમજાવી અને મારા દાદીએ મને કહ્યું છે કે બેટા દિવસભર ગમે એટલો ઝઘડો તું કરજે, તારા ઘરવાળાની યારે કરજે, જે તારાથી દિવસભર તું ગમે એટલો ઝઘડો કરજે, પણ રાત્રે છે ને સૂતા પહેલાં સુલે થઈ જવી જોઈએ, રાત્રે સૂતા પહેલાં સમાધાન થઈ જવું જોઈએ દીકરા. શું કામ થઈ જવું જોઈએ? કારણ કે સવારમાં ખબર નહીં કે તું ઉઠે કે ના ઉઠે, સવારમાં ખબર નહીં તારો ઘરવાળો ઉઠે કે ના ઉઠે, કોઈ પરિવારમાં કોઈ જેની સાથે ઝઘડો કર્યો હોય એ ઉઠે કે ના ઉઠે. આ જીવન બહુ ક્ષણ ભંગુર છે દીકરા. હંમેશા એક વસ્તુ ધ્યાનમાં રાખીએ, ગમે એટલો ઝઘડો થાય પણ રાત્રે પાછું એમ થાય કે મંગળતા આવી જાય. તો હવે ખરેખર જ્યારે સલાહ આપવાની હતી ત્યારે માએ શું સલાહ આપી ખબર છે? એ 35-40 વર્ષના લગ્ન જીવનને ભોગવ્યા પછી એ એમ કહે છે કે મારી માએ જ્યારે મને સલાહ આપી ત્યારે શું કીધું, બેટા તારા બાપનું ઘર છે આ, અને તું જે જઈ રહી છે તારા પતિનું ઘર છે, બંને ઘર તારા માટે સરખા છે. તારા બાપનું ઘર છે, એ તારા પતિનું ઘર છે. તો એક વસ્તુને ખાલી ધ્યાનમાં રાખજે કે પતિના ઘરની કોઈ પણ વાત તું પિયરમાં આવી ના કરતી અને પિયરમાંથી કોઈ પણ વાત તું તારા પતિને ઘરે ના કરતી. બંનેનું એક બેલેન્સ કહેવાય ને, એ બેલેન્સ જાળવી રાખજે. અને એટલા માટે આપણે જન્મકુંડળી મેળવતી વખતે જ્યારે લગ્નના કેમ મુહૂર્ત જોઈએ ને ત્યારે 3 ગોર બાપા આપણને કહે, અને સૂર્ય નડે છે, ચંદ્ર નડે છે ને ગુરુ નડે છે, જાપ કરાવવા પડે છે, ચોખ્ખા લગ્ન નથી આવતા એવી વાત કરે છે. ચંદ્ર, સૂર્ય અને ગુરુ આ 3 જ વસ્તુ જોવાની હોય છે. લગ્ન કરતી વખતે આ 3 જ વસ્તુ જોવાની હોય છે. અને પછી જોવાનો છે હસ્તમેળાપ, અને પછી જોવાનો છે કન્યા વિદાય, અને પછી જોવાનો છે લક્ષ્મી ગૃહમાં પ્રવેશ કરે ત્યારે. આટલી વસ્તુઓમાં જો મંગલ મુહૂર્તને ધ્યાનમાં રાખી અને જો કામ કરવામાં આવે તો એમ કહેવાય છે કે ભગવાન આપણી સાથે રહે, અને ભગવાન આપણી સાથે રહે, લક્ષ્મીજી આપણી સાથે રહે, નારાયણ આપણી સાથે રહે, પછી ભલા દુઃખ શેનું હોઈ શકે? ઘણી બધી વસ્તુઓ એવી છે દાંપત્ય જીવનની અંદર. ગ્રહોની પણ વાત ઘણી બધી એવી છે કે જે ગ્રહોના કારણે પણ ક્યાંક ને ક્યાંક ખટરાગો ઊભા થતા હોય છે, મળતર નથી રહેતું હતું, ઘણી બધી બાબતો આવું છે. પણ મિત્રો ખાસ
કરી એક વાત જણાવવાની છે કે હંમેશા આને ઇવેન્ટ ન બનાવતા ફક્ત ને ફક્ત આ દાંપત્ય જીવનની સારી સુખાકારી માટે એ કલાક, 1.5 કલાક, 2 કલાક કે 3 કલાક આપણે જે કાઢીએ છીએ એ વિવાહને સંસ્કાર બનાવીએ અને વિવાહને સંસ્કાર બનાવીએ તો ચોક્કસ આપણને સારી સફળતા મળે છે. જય ગણેશ.